વિરોધનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોએ વિરોધ નોંધાવ્યો। વર્ષો જૂની મિલને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો। પ્રસાદ મિલના ભાડુઆતોએ માલિક સામે હોબાળો મચાવ્યો। મકાન તોડવા માટે મિલ માલિકોએ નોટિસ આપી। લોકો અહીંયા છેલ્લા 70 થી 90 વર્ષોથી ભાડે રહે છે। 7 દિવસમાં મકાનો ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે, જેને લઈને કોઈ નારાજગી વ્યક્ત કરી હતી। આ મામલે બાઉન્સરોને બેસાડીને દાદાગીરી કર્યા હોવાનો પણ આક્ષેપ લગાડ્યો છે। પ્રસાદ મિલ માલિકો પાસે લોકો જે સમય માંગી રહ્યા છે, રહીશો મકાનની સામે અન્ય મકાનની માંગણી કરી રહ્યા છે। જે લોકો અહીંયા છેલ્લા 70 થી 90 વર્ષોથી ભાડે રહે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજીયા પાસેથી। મેહુલ, અમદાવાદમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે, મિલને લઈને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। લોકો વર્ષોથી જે રહેઠાણમાં જે ઘરમાં રહે છે તેને ખાલી કરાવવાનો ઓર્ડર મળ્યો છે। શું છે આખો સમગ્ર મામલો? શું બનાવ બન્યો હતો? શું વિગતો છે? અમદાવાદ જ્યારે બન્યું ત્યારથી જે મિલ આવેલી હતી તેની અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા તેના પરિવારને રહેવા માટે મકાનો જે છે મિલ સંચાલકો દ્વારા આપવામાં આવે છે। ત્યારબાદ જે મિલ બંધ થતાની સાથે આ તમામ જે લોકો છે ભાડા ઉપર રહેતા હતા અને તેમની પાસે ભાડાની ચીઠીઓ પણ હોવાની વાત છે। અને ત્યારે અચાનક જ પ્રસાદ મિલના જે માલિકો છે અને 3-4 બિલ્ડરો એકઠા થઈને આ જે જગ્યા છે તે ખાલી કરવા માટે પહોંચી ચૂક્યા હતા અને સાથે જ મોટી સંખ્યામાં બાઉન્સરો તેમજ જે પોલીસનો જે સ્ટાફ છે બંદોબસ્ત લઈને આ જે જગ્યા છે તે ખાલી કરાવી હતી। 150 જેટલા જે સભ્યો છે જે ત્યાં રહેતા હતા, આ તમામ જે જગ્યા છે તે ખાલી કરાવવાની જે વાત છે તે પણ સામે આવી છે અને સાથે જ આ તમામ લોકોએ વિરોધ પણ દર્શાવ્યો છે। એટલે કે એક પ્રમાણે જે છેલ્લા કેટલાય સમયથી 80-90 વર્ષથી જ્યારે લોકો અહીં વસતા હતા ત્યારે અચાનક 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસમાં પાઠવી દેવામાં આવી, ત્યારે મકાન કેવી રીતે ખાલી કરવા અથવા ક્યાં જવું તેની માંગ જે છે અને સાથે મકાનની સામે મકાનની માંગ જે છે આ તમામ જે લોકો છે તે કરી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે। જી ચોક્કસ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। અમદાવાદથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો, હોબાળો મચાવ્યો હતો।